જય શ્રી કૃષ્ણ. રિદ્ધિસ કિચનમાં તમારું સ્વાગત છે. આપણે શીતળા સાતમમાં ઠંડુ ખાવાનું છે, એના માટે આપણે થાળી બનાવીશું. એના માટે આપણે થાળીમાં ખીર, મકાઈના ઢેબરા, બાજરીના ઢેબરા, પૂરી, વતરવેલી અને ગોટા તૈયાર કરીશું. હવે આપણે આ એક તપેલી લીધી છે, એને આપણે ખીરની તૈયારી કરીશું. એના માટે આપણે આ તપેલી લઈ અને એના અંદર ઘીથી કોટિંગ કરી લીધું છે. હવે ગેસ ચાલુ કરીશું, એની પર આ તપેલી મૂકીશું. ઘી લગાવવાથી ખીરની સ્મેલ બહુ સરસ આવે છે. એના માટે તમારે જોઈએ એ પ્રમાણે દૂધ જેટલી તમારે ખીર બનાવવાની હોય એટલી અંદર નાખવાની છે. હું અત્યારે 200 થી 250 ગ્રામ દૂધ નાખું છું. હવે આ દૂધને આપણે એક ઉભરો આવવા દઈશું. એક ઉભરો આવ્યા પછી આપણે જે પલાળેલા ચોખા છે એ નાખવાના છે. ચોખા તમારી એના પ્રમાણે નાખવાના. કોઈને જાડી ખીર જોઈએ, કોઈને પાતળી ખીર જોઈએ, એ પ્રમાણે પલાળેલા ચોખા નાખવાના છે. હવે થોડું દૂધ ગરમ થવા આવ્યું છે એટલે હું આની અંદર આ પલાળેલા 2-3 ચમચી ચોખા આ રીતે ઉમેરી દઈશ અને પછી આને હલાવી અને ધીરા તાપે અને ચોખા બફાય ત્યાં સુધી ધીરા તાપે દૂધને ઉકળવા દેવાનું છે. હવે આપણે આ દૂધ ઉકળી ગયું છે અને આપણે જે ચોખા અંદર નાખ્યા હતા એ પણ બફાઈ ગયા છે. હવે આપણે એની અંદર સ્વાદ પ્રમાણે ખાંડ નાખીશું. મેં અહીંયા 4-5 ચમચી લીધી છે. ચાખીને ખાંડ નાખવાની છે. કોઈને ગળ્યું વધારે ગમે, કોઈને મોરું વધારે ગમે, એ પ્રમાણે આપણે એની અંદર ખાંડ નાખવાની છે. હવે આપણે આની અંદર આ થોડું 2-3 ચમચી ઠંડુ દૂધ હતું, એની અંદર આપણે કેસરના તાંતણા નાખેલા છે. એને 5-7 મિનિટ પલાળી રાખ્યું છે. એ કેસરવાળું દૂધ આપણે આની અંદર ખીરની અંદર નાખીશું. એનાથી કલર પણ ચડશે અને ખીરનો ટેસ્ટ પણ બહુ સરસ આવશે. કેસરવાળી ખીર બહુ સરસ લાગે છે. હવે એની અંદર આપણે આ બધા બદામ છે, કાજુ છે, ચારોરી, ઇલાયચી, દ્રાક્ષ, બધા ડ્રાયફ્રૂટ છે એ નાખીશું. એનાથી આપણી ખીરનો ટેસ્ટ બહુ સરસ લાગશે, એનો લુક પણ સરસ લાગશે. જો અંદર ડ્રાયફ્રૂટથી કેવું દેખાય છે, સરસ દેખાય છે ને. હવે આપણી ખીર એને 5-7 મિનિટ આપણે એને ઉકળવા દઈશું. આપણે ગોટાનું ખીરું બનાવવાનું છે. એના માટે મેં આ કકરો ચણાનો લોટ લીધો છે. એની અંદર ખાંડ, મીઠું, મરચું લાલ, લીલું મરચું બધું મેં પ્રીમિક્સ તૈયાર કરીને રાખેલું છે. એને આપણે પલાળવાનું છે. એમાં 1 થી 2 ચમચી મોવણ નાખવાનું છે તેલનું અને ફરી મિક્સ કરી દઈએ. મોવણ મિક્સ થઈ જાય એટલે થોડું પાણી રેડી અને આપણે ગોટાનું ખીરું બનાવવાનું છે. આ ખીરું આપણે ભજીયા જેવું નહીં બનાવવાનું, ગોટા ઉતરે એ રીતે જ કઠણ જ પલાળવાનું છે. જરૂર પડે એ પ્રમાણે જ એની અંદર પાણી નાખવાનું છે. તમે આ પ્રીમિક્સ બનાવીને તૈયાર ફ્રીજની અંદર મૂકી શકો છો. ફ્રીજની અંદર આ દળેલો લોટ 2 થી 3 મહિના સારો રહે છે. આ ગોટાનું ખીરું આપણે તૈયાર થઈ ગયું છે. આ રીતે તૈયાર કરવાનું છે અને આપણે હવે પલાળીને 10-1 મિનિટ ઢાંકીને રાખી મૂકવાનું છે એટલે એની અંદર આથો આવી જશે. આપણે આ ગોટાનું ખીરું તૈયાર થઈ ગયું છે. આપણે પાણીવાળો એડ કરી અને એને આમ હલાવી દઈશું અને પછી નાના ગોટા ઉતારીશું. આ રીતે પાણીવાળો એડ કરવાનો એટલે આપણે હાથે લોટ ચોટે નહીં. ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને આને ધીમા તાપે જ તળવાના છે. હવે આપણે એને જરાની મદદથી આ રીતે થોડા હલાવી લઈશું એટલે બધી બાજુ એને તાપ મળી રહે.
ધીમા તાપે જ કરવાના છે, નહીંતર અંદરથી કાચા રહી જશે. હવે ધીમે રહીને એને પલટાઈ દઈશું આ રીતે. આછા બદામી કલર ના થાય ત્યાં સુધી એને આપણે તળવાના છે. હવે ધીમે ધીમે આપણા ગોટાનો કલર બદલાવા લાગ્યો છે. ફરી પલટાઈ દઈશું આપણે એને આ રીતે. હવે આપણા ગોટા તરાઈ ગયા છે, એનો કલર પણ બદલાઈ ગયો છે બદામી. હવે આપણે એને પ્લેટની અંદર કાઢી લઈશું. આપણે આ પૂરીનો લોટ બાંધેલો હતો, એમાંથી આપણે આ ખીર સાથે ખાવા માટે પૂરી બનાવી છે. એને આપણે આ તેલ થઈ ગયું છે એની અંદર તળી લઈશું. આ રીતે આપણે એની પર જારો મારીશું એટલે આપણી પૂરી ફૂલશે. હવે એને પલટાઈ દઈશું. આ પૂરી 3-4 દિવસ સુધી સારી જ રહે છે, પોચી અને સુવાળી જ રહે છે. એટલે આપણે આ ઠંડી થાળીમાં એને મૂકી શકીએ છીએ. આજે આપણે મકાઈના વડા બનાવીશું. આ વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ છે, એમાં વડા બહુ સરસ લાગે છે. તેમાં સમારેલી લીલી મેથી નાખીશું, મીઠું નાખીશું, આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખીશું. તેમાં મિક્સ ઘઉંનો લોટ કરીશું. આ દહીં છે તે તેમાં નાખીશું. આ ખાંડ છે, આ તલ છે અને લોટ બાંધવા માટે પાણી છે. આ મોવણ માટે આપણે તેલ લીધું છે. આ તાસ લીધો છે, એમાં આપણે પહેલાં 1 વાડકી મકાઈનો લોટ લઈશું. આ મકાઈનો લોટ જાડો હોય છે એટલે એને મેળવણીમાં આપણે અડધી વાટકી ઘઉંનો લોટ લઈશું. પછી આ બધું મિક્સ કરી દઈશું. આની અંદર થોડું તેલનું મોવણ વધારે જોઈએ, 4-5 ચમચી તેલનું મોવણ નાખીશું. પછી આપણે એને મિક્સ કરીશું. પછી તેમાં આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ છે એ નાખીશું. મીઠું નાખીશું. પછી આ દૂધી મસાલા છે એમાં 2 ચમચી લાલ મરચું નાખીશું, 1 ચપટી હળદર નાખીશું, ધાણા જીરું પાવડર 1 ચમચી નાખીશું. અજમો લઈશું આપણે, એને થોડો હાથને મસળી અને નાખીશું. પછી આ બધું મિક્સ કરીશું. પછી એની અંદર આપણે થોડી ખાંડ નાખીશું. આ થોડા તલ નાખીશું. એની અંદર આપણે આ સમારેલી અડધી વાટકી મેથી નાખીશું. આ વડા વરસાદ આવતો હોય ત્યારે બહુ સરસ લાગે છે, ચા જોડે એને ખાવાની મજા આવે છે. આને આપણે આ દહીંથી લોટ બાંધીશું. 3-4 ચમચી દહીં નાખીશું. આ રીતે મસળી અને આ વડાનો લોટ આપણે તૈયાર કરી દીધો છે. આ ખાટા મીઠા વડા મસ્ત લાગે છે. અને આ રીતે લોટ બંધાઈ જાય પછી એને 10 મિનિટ રેસ્ટ આપવાનો છે. લોટ હવે આપણે રેસ્ટ કરીને તૈયાર થઈ ગયો છે. હવે એનો લુવો કરી અને આ તલની અંદર આપણે આમ કોટિંગ કરીશું એટલે એનો લુક બહુ સરસ લાગે છે.
તલ મોઢામાં ખાવામાં આવે શેકેલા તો ક્રન્ચી લાગે છે. આ રીતે બધા વડા આપણે તૈયાર કરી દઈશું. હવે આપણે એને તેલમાં તળી લઈશું. ગુલાબી રંગના થવા દેવાના છે. એની અંદર તલનું ડેકોરેશન બહુ મસ્ત લાગે છે. આ રીતે ગુલાબી રંગના થાય એટલે એને પ્લેટમાં કાઢી લેવા. હવે આપણા મકાઈની લોટના વડા તૈયાર થઈ ગયા છે. જે આપણે બાજરીના લોટના વડા બનાવીશું. એ ચોમાસામાં વરસાદ પડતો હોય ત્યારે બહુ સરસ લાગે છે. એના માટે આપણે એક કટોરી બાજરીનો લોટ લીધો છે. એમાં 2-3 ચમચી સૂકા ધાણા અને સૂકું જીરું છે. તે આપણે તવીમાં સાધારણ તેલ નાખીને શેકી લીધેલું છે. એને થોડું અધકચરું ખાંડી લેવાનું છે. અંદર નાખવા માટે મીઠું છે. આ ગોળ ઓગાળેલું પાણી છે અને આ આંબલીનો પલ્પ છે. હવે આપણે એની અંદર 2 પરી તેલ નાખી અને મોવણ કરીશું. આ લોટને બધી બાજુ મોવણ ચડી જાય એ રીતે મોઈ લેવાનો છે. હવે એની અંદર આપણે પ્રમાણસર મીઠું નાખીશું. પછી જેમ બનાવેલ ધાણા જીરુંનો અધકચરો પાવડર છે એ 3-4 ચમચી નાખીશું. એનાથી એની અંદર બહુ સરસ ટેસ્ટ આવે છે. પછી એમાં 2 ચમચી લાલ મરચું નાખીશું. ચપટી હળદર નાખીશું. અડધી ચમચી ધાણા જીરું નાખીશું. થોડો અજમો છે એ હાથથી મસળીને નાખીશું. પછી આ બધું મિક્સ કરી લઈશું. હવે આપણે આની અંદર આંબલીનું જે પલાળેલું પાણી છે એ નાખીશું અને થોડું આ ગોળવાળું પાણી છે. આપણે લોટ મસળતા જઈશું અને થોડું થોડું એને મિક્સ કરતા જઈશું. આ ખાટા મીઠા વડા બહુ સરસ લાગે છે. ચા સાથે દહીં સાથે આનો ટેસ્ટ બહુ ફાઇન લાગે છે. આપણી લોટની કણક તૈયાર થઈ ગઈ છે. આ રીતે આપણે લોટ બધો મસળી અને ભેગો કરી દેવાનો. આ રીતે કણક તૈયાર થઈ જાય એટલે એને 10 મિનિટનો રેસ્ટ આપવાનો છે. વડાનો લોટ તૈયાર થઈ ગયો છે. આપણે આ લોટ તૈયાર થઈ ગયો છે. 10 મિનિટનો રેસ્ટ આપ્યા પછી ફરી આ રીતે એક નાનું લૂવું લેવાનું છે અને આવું વારીને આ હથેળીની મદદથી એને આ રીતે દબાવવાનું છે. આ રીતે બધા આપણે વડા તૈયાર કરી દઈશું. હવે આપણું આ તેલ આવી ગયું છે એટલે થોડો ગેસ ધીમો કરી દઈશું. પછી આ વડા અંદર આપણે આ બાજરીનો લોટ છે એટલે એને ધીરે તાપે થવા દેવાના છે. મીડિયમ તાપ જ રાખવાનો છે. આ રીતે બબલ્સ આવે એને ધીરે ધીરે આપણે હલાવતા રહેવાનું છે. પછી એને આપણે પલટાઈ દઈશું આ રીતે. હવે આપણા વડા તળાઈ ગયા છે. આ રીતે આછા ગુલાબી રંગના બનાવી દેવાના છે. બાજરીના વડા આપણે ખાટા મીઠા
તળીને તૈયાર થઈ ગયા છે. આજે આપણે પતરેલીના પાનના ભજીયા બનાવીશું. તે વરસાદની સિઝનમાં બહુ સરસ લાગે છે. એના માટે આપણે આ એક મોટી વાટકી ચણાનો લોટ લીધો છે. એની અંદર આપણે આ લસણ ને મરચાં કચરા ખાંડેલા છે એ નાખીએ. પછી આ રૂટીન મસાલા નાખીશું. એમાં ચપટી હળદર, તીખાસ માટે 2 ચમચી લાલ મરચું, ધાણા જીરું પાવડર 1 ચમચી, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી આપણે મરી પાવડર નાખીશું. ચપટી હિંગ નાખીશું. અડધી ચમચી મીઠું નાખીશું. ફરી આપણે એને મિક્સ કરી દઈશું. ખટાશ માટે આપણે લીંબુનો રસ એમાં નાખીશું. પછી મોવણ માટે 1 ચમચો તેલ નાખીશું નાનું. પછી આપણે બધું મિક્સ કરીશું. પછી એની અંદર આપણે ધીરે ધીરે પાણી નાખી ને બહુ પાતળું નહીં, બહુ જાડું નહીં, પાન ઉપર ચોટે એવું ખીરું તૈયાર કરીશું. આ ખીરું આ રીતે આપણે તૈયાર કરી દેવાનું છે. લચકા પડતું આપણું ખીરું તૈયાર થઈ ગયું છે. આ ગોળ આંબલીનું પાણી છે એ આપણે આની પર પાન ઉપર છંટકોડી દઈશું. એનાથી આપણે ભજીયા ખાટા મીઠા થશે. હવે આપણે હાથની મદદથી આ ખીરું લઈ અને આંગળીઓની મદદથી આ રીતે આપણે લગાવીશું. આ રીતે આપણે બહુ જાડું નહીં, બહુ પાતળું નહીં, એ રીતે બધું ખીરું લગાવી દેવાનું છે. થઈ ગયું છે. આ રીતે પછી એને આ રીતે બીજું પાન લગાવી દેવાનું. ત્રીજું આ રીતે મૂકી દેવાનું છે અને આપણે આ ખીરું ઉપર લગાવી દેવાનું છે. પાન ઉપર આપણું ખીરું લગાઈ ગયું છે. હવે પછી હાથની મદદથી આ રીતે એને ફોલ્ડ કરી દેવાનું છે. પછી આ બાજુ પણ ખીરું લગાવી દેવાનું છે. એવી રીતે ઉપરનું પણ આ રીતે લગાવી દેવાનું છે. આ બાજુથી પર ફોલ્ડ કરી દઈએ. એની પર ખીરું લગાવતા જઈશું. એ રીતે આ બાજુ પણ કરી દેવાનું છે. પછી જેમ ગોળ કરતા હોય, રોલ વાળતા હોય એ રીતે એને વાળવાનું છે. આ વાટો આપણે તૈયાર થઈ ગયા છે. આપણે આ ઢોકળિયું મૂક્યું છે. એની અંદર 10 મિનિટ પહેલા પાણી ગરમ કરવા મૂક્યું છે, વરાળ્યું. એમાં આપણે આ વાટો મૂકી દઈશું અને પછી ઢાંકીને 10 મિનિટ થઈ જાય ત્યાં સુધી રાખવાનું છે. હવે આપણે આ વાટો તૈયાર થઈ ગયા છે બફાઈને. એટલે હવે એના પછી આપણે ચપ્પાની મદદથી આ રીતે કટિંગ કરીશું. આ રીતે બધું કટિંગ કરી દઈશું. હવે આપણે 1-1.5 ચમચી તેલ નાખીશું. થોડો ગેસ ફાસ્ટ રાખીશું. એમાં આપણે રાઈ નાખીશું વઘાર માટે. પછી આપણે એની અંદર તલ નાખીશું. તલ થોડા સારા પ્રમાણમાં નાખવાના. તલ ફૂટે એટલે કાપેલા ભજીયા આપણે અંદર નાખી દઈશું. પછી અહીંયા બીજા બધા તલ એની પર કોટિંગ થઈ જશે. 2 મિનિટ એને સાંતળવાનું છે.
એની પર આપણે ચપટીક લાલ મરચું ભભરાઈશું. એનાથી ટેસ્ટ બહુ સરસ લાગે છે. મિક્સ કરી દઈશું. પછી આ ભજીયાને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે 1 ચમચી લીંબુનો રસ નાખીશું. પછી એને મિક્સ કરી દઈશું. આપણે પાતળા તૈયાર થઈ ગયા છે.